સ્વામિનારાયણ યુએઈમાં રિસેન્ટલી સર્જાયેલી ઇમરજન્સી પરિસ્થિતિમાં મારા લાડીલા 200 સિનિયર સિટીઝનોને સુરક્ષિત રીતે ભારત પહોંચાડવાનો અવસર મને ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે આપ્યો એ બદલ એમનો હું દિલથી આભારી છું. મહંત સ્વામી મહારાજે જે આશીર્વાદ પત્ર મોકલ્યો એ આશીર્વાદ પત્રથી અમારી ટીમનો ઉત્સાહ લાખો ગણો વધી ગયો અને એ પત્રથી મહંત સ્વામીએ આ સેવામાં અડગ રહેવાની પ્રેરણા આપી. સમગ્ર કામગીરી દરમિયાન VAPS હિન્દુ મંદિર અબુધાબી મંદિરના હેડ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તથા આત્મવત્સલદાસ સ્વામી અને તેમની ટીમનો ખૂબ જ સહકાર અને માર્ગદર્શન મળ્યું. તે ઉપરાંત ભારતના નડિયાદના કોઠારી સ્વામી પૂજ્ય સર્વમંગલ સ્વામી અને પૂજ્ય ધર્મનિલય સ્વામીનો એકદમ બેકઅપ સપોર્ટ અને માર્ગદર્શન મળતું રહ્યું. તેમજ VAPS આણંદ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય ભગવતચરણ સ્વામી અને પૂજ્ય યજ્ઞસેતુ સ્વામી અને VAPS સંપ્રદાયના 300થી પણ વધારે પવિત્ર સંતોની પ્રાર્થનાઓ અમારા માટે એક મોટી શક્તિ બની રહી. નડિયાદ ક્ષેત્રના અગ્રેસર કાર્યકરો અને હરિભક્તોની પ્રાર્થનાઓ પણ અમારા માટે એક શક્તિ સ્વરૂપે કામ કરતી હતી. ખાસ કરીને યુનાઇટેડ અરબ એમિરેટ્સ એટલે કે દુબઈ અને અબુધાબી ગવર્મેન્ટનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે આ ઇમરજન્સી સિચ્યુએશનને એકદમ જવાબદારી અને સંવેદનશીલતાથી સંભાળી. UAE ઓથોરિટીઝે સાચા ટુરિઝમ લીડર તરીકે આ સિચ્યુએશનનું મેનેજમેન્ટ કર્યું. અમને SMS એલર્ટ દ્વારા રેગ્યુલર અપડેટ્સ અને માર્ગદર્શન આપીને પોતાની વર્લ્ડ બેસ્ટ હોસ્પિટાલિટી દ્વારા આપણા વડીલોનું દુબઈ ટૂર દરમિયાન સેફટી અને ફેસિલિટીનું ધ્યાન રાખ્યું. તે ઉપરાંત અમારા એરલાઇન પાર્ટનર એર અરેબિયા અને એમનો સંપૂર્ણ સ્ટાફ, તે ઉપરાંત મારું શહેર આણંદ અને નડિયાદ જિલ્લાના સત્તા અધિકારીઓ, મહાનગરપાલિકા અને તે સંબંધી પ્રશાસનિક અધિકારીઓ અને તેમના લીડરોની સંવેદનશીલતા અને સહયોગ માટે દિલથી આભાર વ્યક્ત કરું છું. આ સેવા કાર્ય દરમિયાન અમારી યોગી ઓવરસીઝની ટીમે અદ્ભુત સમર્પણ અને સેવાના ભાવથી કામ કર્યું અને દુબઈમાં હાજર અમારી ટીમ સતત દિવસ રાત વડીલોની સેવામાં કાર્યરત રહી. ઘણી વખત માત્ર 2 કે 3 કલાકની ઊંઘ થવા છતાંય પણ સ્માઇલ સાથે વડીલોની સેવા કરી. વડીલોને બિઝી રાખવા માટે, તેમને હિંમત આપવા માટે અને પરિસ્થિતિ જે હતી એની સિરિયસનેસ ખબર જ ના પડે ને એ માટે ટીમ કંઈક ને કંઈક પ્રયત્નો ચાલુ જ રાખતી હતી. આ સિવાય અમારી દુબઈની બેક ઓફિસ અને આણંદની બેક ઓફિસ દ્વારા રેગ્યુલરલી બેકઅપ સપોર્ટ આપવામાં આવ્યો, જેને કારણે સમગ્ર કોઓર્ડિનેશન અને મેનેજમેન્ટ સફળતા તરફ જવા માંડ્યું. I am extremely proud of you, my યોગી ટીમ. સાથે સાથે લોકલ DMC પાર્ટનરો, ટૂર ગાઈડની ટીમ, ટ્રાન્સપોર્ટર ટીમ અને બધા જ લોકલ સપ્લાયરો જેમણે ખૂબ જ સરસ સહકાર આપ્યો અને એ સહકારને કારણે વડીલોની સુવિધા અને ટાઈમ મેનેજમેન્ટ સારું એવું સચવાઈ ગયું. એના માટે હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સૌથી મહત્ત્વની વાત એ છે કે અમારા 200 વડીલ યાત્રિકોએ પરમ પૂજ્ય મહંત સ્વામીએ શીખવાડેલા સંપ, સુહૃદભાવ અને એકતાની ભાવના પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવી. શાંતિ અને સહકારની ભાવના રાખી અને તેના કારણે હું એ બધા જ વડીલોનો હૃદયથી આભાર માનું છું. એ સાથે મને દરેક વડીલો ઉપર ગર્વ પણ છે. આ સમગ્ર મેનેજમેન્ટ દરમિયાન જો અમારી ટીમની કોઈ નાની મોટી મિસ્ટેક થઈ ગઈ હોય તો આપ સૌ વડીલો અમને તમારા દીકરા સમજીને ક્ષમા કરશો તેવી નમ્ર વિનંતી સાથે તમારા સેવક કૌશલ ધામેચાના. જય સ્વામિનારાયણ.